નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મગફળીના પાક વિશે. મગફળી એ આપણા રાજ્યમાં વવાતો એવો ખૂબ જ અગત્યનો તેલીબિયા વર્ગનો પાક છે. આ મગફળીના પાકની અંદર આવતી જે પીડાશની સમસ્યા છે એ પીડાશની સમસ્યા દૂર કરવા માટે થઈ અને આપણે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ, આ પીડાશની સમસ્યા આવવા પાછળના કારણો કયા છે અને આ પીડાશની સમસ્યા છે એ ખાસ કરી અને કેવા પ્રકારની જમીનોમાં વધુ પડતું જોવા મળે છે, તો આ બધી બાબતોની ચર્ચા છે એ આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. તો આ માહિતી મેળવવા માટે થઈ અને આ વિડીયોને અંત સુધી નિહાળજો, જેથી કરી અને આપ સૌ જાણી શકીએ કે પીડાશની સમસ્યા છે એ શા કારણોસર આવે છે અને એને દૂર કરવા માટે થઈ અને આપણે કેવા ઉપાયો હાથ ધરવા જોઈએ. તો આ ચર્ચા કરવા માટે થઈ અને હું સતીશ અડિયલ, વિષય નિષ્ણાત જમીન વિજ્ઞાન તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, મગફળી છે એ આપણા રાજ્યનો ખૂબ જ અગત્યનો તેલીબિયા વર્ગનો પાક છે. આપણા રાજ્યમાં ખૂબ બહોળા પ્રમાણની અંદર મગફળીના પાકનું વાવેતર થતું હોય છે અને ખાસ કરી અને ઘણા ખરા વિસ્તારોની અંદર જ્યાં આગોતરું વાવેતર થઈ ચૂક્યું છે એ વિસ્તારોમાં 1 મહિનાની આસપાસનો પાક પણ થવા આવ્યો હશે. તો હવે મોટાભાગના વિસ્તારોમાં આમ જોવા જઈએ તો મગફળીના પાકમાં પીડાશની સમસ્યા છે એ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા મળી રહી હશે. મગફળીના પાકમાં આમ તો પીડાશની સમસ્યા છે એ બે રીતના આવતી હોય છે. ઘણા સંજોગોની અંદર મગફળીના નવા પાન કે જે નવી ફૂટતી કૂંપણો છે એ પીળી પડી જતી હોય છે અને ઘણા સંજોગોની અંદર મગફળીનો આખો છોડ છે એ પીળો પડી જતો હોય, ખાસ કરી અને એના જૂના પર્ણો છે એ શરૂઆતમાં પીળા પડતા હોય, ત્યારબાદ ધીમે ધીમે છે એ પીડાશ આગળ વધતી હોય છે. તો આ બંને સમસ્યા છે એની પાછળ અલગ અલગ પ્રકારના કારણો જવાબદાર છે અને આ બંને સમસ્યા છે એની પાછળના જે ઉપાય કરવાના છે એ પણ આપણે અલગ અલગ પ્રકારના ઉપાયો કરવા પડે. તો હવે આપણે વાત કરીએ કે વધુ પડતી મગફળીના પાકમાં પીડાશની સમસ્યા છે એ ઉપરના પર્ણોની અંદર દેખાતી હોય છે. નવી ફૂટતી કૂંપણો એ ખાસ કરી અને નવી કૂંપણો છે એ પીળા રંગની જોવા મળતી હોય છે. આ પીડાશની સમસ્યા આવવા પાછળના જો કારણની વાત કરીએ તો સૂક્ષ્મ તત્વની ખામી જો જમીનની અંદર પેદા થાય તો એવા સંજોગોની અંદર મગફળીના નવા ફૂટતા જે પાન છે અથવા નવી કૂંપણો છે એ ખાસ કરીને પીળી જોવા મળતી હોય છે. સૂક્ષ્મ તત્વોમાં ખાસ કરી અને જો વાત કરીએ તો લોહ તત્વની ખામી આવવાના લીધે થઈ અને મગફળીની નવી ફૂટતી કૂંપણો છે એ પીળી જોવા મળે. હવે આ પીડાશની સમસ્યા છે એના લક્ષણો કેવા હોય છે, તો લક્ષણોની જો વાત કરીએ તો શરૂઆતની અવસ્થામાં પાનની નસ સિવાયનો જે ભાગ છે એ પીળો પડી જતો હોય છે. આપ ચિત્રની અંદર ખાસ કરીને નિહાળી શકશો કે શરૂઆતમાં પાનની નસો છે એ લીલી રહેતી હોય અને નસ સિવાયનો ભાગ છે એ પીળો પડી જતો હોય છે. સમય જતાં આ નસો પણ પીળી થઈ જતી હોય છે અને જો આ ખામી છે એ તીવ્ર માત્રાની અંદર જો જોવા મળે અથવા કોઈ ખેતરની અંદર તીવ્ર માત્રાની અંદર જો લોહ તત્વની અછત જોવા મળે તો એવા સંજોગોની અંદર સંપૂર્ણપણે પાન છે એ પીળું પડી જતું હોય છે અને વિષમ સંજોગોમાં ઘણી વખત આ પાન છે એ સફેદ જેવા પણ જોવા મળતા હોય છે. જો મિત્રો આ પ્રકારના લક્ષણો તમારા ખેતરની અંદર જોવા મળતા હોય તો આ લોહ તત્વની ખામી છે અને આ લોહ તત્વની ખામી છે એને નિવારણ કરવું અવશ્યથી જરૂરી બને છે. કારણ કે જો આ સમસ્યાનું નિવારણ ન કરવામાં આવે તો વૈજ્ઞાનિક અભિગમ પ્રમાણે વાત કરીએ તો 60 થી 70% જેટલો ઉત્પાદનની અંદર ખામી જોવા મળે છે, ઉત્પાદનની અંદર લોસ થાય છે. તો આ લોસથી બચવા માટે થઈ અને આ લોહ તત્વની ખામી છે એને આપણે દૂર કરવી અવશ્ય બની જતી હોય છે. હવે આ સંજોગોમાં વાત કરીએ કે આ ખામી છે એ શા માટે થઈને આવે છે, તો જમીનની અંદર રહેલો જે ફેરસ નામનું જે તત્વ છે, તો આ ફેરસ તત્વ છે એ વધુ પડતું પાણી આવવાના લીધે અથવા ઘણી વખત આપણે વધુ વરસાદ પડતો હોય અને ખેતરમાં પાણી ભરાઈ રહે એવા સંજોગોની અંદર આ પીડાશ જોવા મળતી હોય. એટલે પાણી છે એ વધુ પડતું જો ખેતરની અંદર ભરાઈ રહીએ તો આ ફેરસ છે એનું ફેરિક નામના તત્વોની અંદર રૂપાંતરણ પામી જતું હોય અને આ ફેરિક આયન છે એ સંપૂર્ણપણે પાણીની અંદર દ્રાવ્ય છે. એટલે ફેરિક આયન છે એ જમીનની અંદર પાણી સાથે નીચે ઉતરી જતો હોય. આ સંજોગોની અંદર લોહ તત્વ છે એ છોડ છે એ અવશોષણ નથી કરી શકતો અને એના લીધે થઈ અને આ લોહ તત્વની ખામી છે એ ખાસ કરીને આપણા પાકની અંદર જોવા મળતી હોય છે. હવે આ સમસ્યાના નિવારણની જો વાત કરું તો આ ફેરસ તત્વને આપણે પંપની અંદર દ્રાવ્ય કરી અને પર્ણ ઉપર છંટકાવ મારફતે આપણે આપવું જરૂરી બનતું હોય છે. મિત્રો, ઘણી વખત
ઘણા મિત્રો એવું કહેતા હોય કે આપણે જમીનની અંદર જો આ ફેરસ તત્વ છે એ શરૂઆતની અંદર અવસ્થાની અંદર આપી દઈએ તો ચાલે, પરંતુ મિત્રો શરૂઆતની અવસ્થાની અંદર જો ફેરસ તત્વ છે એને જમીનની અંદર આપી દેવામાં આવશે અને તમારા ખેતરની અંદર પાણી ભરાશે અથવા વધુ વરસાદ થશે તો એવા સંજોગોની અંદર આ ફેરસ છે એ અવશ્યથી નાશ પામી જતું હોય છે. એટલે એ સંજોગોની અંદર પણ ખામી આવવાની સંભાવના છે એ ઘણી બધી વધી જતી હોય છે. એટલે બેટર ઉપાય એ છે કે ફેરસ છે એને આપણે પંપની અંદર પાણી સાથે દ્રાવ્ય કરી અને ઉપરથી જો છંટકાવ કરવામાં આવે તો આ ફેરસ છે એનું સીધું અવશોષણ છે એ પર્ણ દ્વારા કરવામાં આવે અને આ જે પીડાશની સમસ્યા છે એ પીડાશની સમસ્યાથી આપણે બચી શકીએ. તો આવા સંજોગોમાં આપણે એના ઉપાયની વાત કરીએ તો 10 લીટર પાણીની અંદર 100 ગ્રામ જેટલું ફેરસ સલ્ફેટ, કે જેને આપણે બજારની અંદર હીરાઘસી તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આ ફેરસ સલ્ફેટને 10 લીટર પાણીની અંદર 100 ગ્રામ જેટલું ઓગાળવાનું છે. એની અંદર 10 ગ્રામ જેટલા લીંબુના ફૂલ લેવાના છે. મિત્રો, લીંબુના ફૂલ છે એ અવશ્યથી લેવા જરૂરી છે અને આ જે મેં માપ અને માત્રા કીધી છે આ માત્રાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવો, કારણ કે જો એનું માપ છે એ વધી કે ઘટી જશે તો એવા સંજોગોની અંદર આપણે પરિણામ મળતું નથી અને ઘણી વખત આપણા પાન ઉપર એમની અસરો પણ જોવા મળતી હોય છે. તો આપણે આ માપ છે એ ખાસ યાદ રાખી અને આપણે પંપ દ્વારા મગફળીના પાક ઉપરથી છંટકાવ કરવામાં આવે તો આપને અવશ્યથી આ સમસ્યાથી નિવારણ મળી શકે છે. હવે આ સમસ્યા છે એ ખાસ કરીને કેવી જમીનોમાં આવતી હોય, તો જમીનની જો વાત કરું તો જે જમીનોમાં પીએચ ખૂબ ઊંચો હોય અથવા જે જમીનો છે એ ભાસ્મિક હોય, આ જમીનોની અંદર ખાસ કરી અને આ ફેરસ તત્વની ખામી છે એ અવશ્યથી જોવા મળતી હોય. તો આ ફેરસની ખામી છે એ ઊંચા પીએચ વાળી જમીનોમાં જ જોવા મળે. હવે જે જમીનોનો પીએચ આંક છે એ ન્યુટ્રલ હોય અથવા નીચો હોય તો એ જમીનોની અંદર આ સમસ્યા છે એ આવવાની સંભાવના ઊંચા પીએચ વાળી જમીનના કરતાં ઓછી રહે છે. એટલે આપણે ખાસ કરી અને જ્યારે આપણે આપણા જમીન ચકાસણી કરાવેલી હોય અને જમીન ચકાસણીના રિપોર્ટમાં આપને માલુમ પડે કે આપણી જમીનનો પીએચ આંક ઊંચો છે તો અવશ્યથી આપણી જમીનમાં આ પ્રકારની ખામી આવશે અને એને નિવારણ માટે થઈ અને ઉપાયો છે પહેલેથી જ આપણે પ્લાન કરી લેવા જોઈએ. તો હવે આ વાત થઈ કઈ જમીનોની અંદર આ પ્રકારની ખામી આવે છે એને દૂર કરવા માટે થઈ અને આપણે કયા ઉપાયો કરવાના છે અને આ ખામીના લક્ષણો કેવા છે. તો મિત્રો, આ પ્રકારે આ જો ફેરસની ખામી આવતી હોય તો એને દૂર કરવા માટે થઈ અને સીધો સરળ અને સસ્તો ઉપાય છે એ મેં આપને જણાવ્યો છે. પરંતુ ઘણી વખત ઘણા મિત્રો છે એ બજારમાં મળતા જે તૈયાર ફેરસ સલ્ફેટના સોલ્યુશન છે એનો પણ ઉપયોગ કરતા હોય છે. તો મિત્રો, અવશ્યથી એનો ઉપયોગ કરી શકાય છે. બજારની અંદર ઘણા બધા ફેરસ સલ્ફેટ યુક્ત ખાતરો છે એ બજારની અંદર પેકિંગમાં તૈયાર મળે છે કે જેમને એસિડિક મીડિયમ હોય છે અથવા જેમનો EDTA યુક્ત ખાતરો પણ આપણે કહી શકીએ છીએ. તો આ પ્રકારના ખાતરો છે એને પણ પંપમાં દ્રાવણ કરી અને ઉપરથી છંટકાવમાં ઉપયોગ કરી શકીએ તો પણ આપણે ફેરસની ખામી છે એનાથી બચી શકીએ. એટલે મિત્રો, આપણે આ લોહ તત્વની ખામી આવે તો એને દૂર કરવા માટે થઈ અને આ પ્રકારના ઉપાયો છે એ આપણે આપણા પાકની અંદર કરવામાં આવે તો એનાથી અવશ્ય આપણે આપણા પાકને લોહ તત્વની ખામીથી બચાવી શકીએ અને આ લોહ તત્વની ખામીના લીધે આવતી નુકસાની છે એનાથી આપણે અવશ્યથી બચી શકીએ. તો મિત્રો, આ પ્રકારના ઉપાય છે એ આપણે કરવાના છે જેના લીધે થઈ અને આપણે અત્યારે જે હાલમાં આપણે પીડાશની સમસ્યા આવે છે એ સમસ્યાથી આપણે નિવારણ પામી શકીએ છીએ. તો મિત્રો, આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી ફોરવર્ડ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.